नमस्कार दोस्तों, आज આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 8 કાશ્યાણામ કો અપરાધઃ ના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ આપણે અનુવાદથી। મહાત્મા ગાંધી મહોદયઃ સ્વાતંત્ર્ય આંદોલન પ્રારભત अस्यान्दोलनस्य निखिलोऽपि व्यवहार प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत। एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् आगच्छत। જોઈએ અનુવાદ। મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું। આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાંથી જ ચાલતો હતો। એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। સહ દેશસ્ય स्वतंत्रार्थ कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः चासीत। सः गांधी महोदयाय कथयदहं भवतः आश्रमे प्रवेशं निवासमश्च इच्छामि। देशस्य स्वतंत्रताये कार्य कर्तुं ममापि महतीच्छा वर्तते। अनुवाद। तेओ देशनी आज़ादी माटे कार्यमग्न गांधी महाशयना कार्यथी खूब प्रभावित अने प्रसन्न हता। तेमणे गांधीजीने कह्युं, हूँ आपना आश्रममां प्रवेश अने निवास करवा इच्छुं छुं। देशनी आज़ादी माटे कार्य करवानी मने पण बहु इच्छा छे। सत्यदेवस्य प्रस्तावं गांधी महोदयः स्वीकृतवान्। गांधी महोदयः अकथयत्, साधु स्वागतमत्र भवतः आश्रमयं भवत इव, किन्तु आश्रम प्रवेशात् पूर्व भवता काषाय वस्त्राणां त्यागः करणीयः। अनुवाद। सत्यदेवनो प्रस्ताव गांधी महोदये स्वीकार्यो। गांधीजीए कह्युं, सरस, आप श्रीનું સ્વાગત છે। આ આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવः मनसि अकुप्यत, किन्तु सः गांधी महोदयस्य पुरतः निजरोषं न प्रकटयत। सो कथयत, कथं काषाय वस्त्राणां त्यागः, काषाय वस्त्राणां को अपराधः, अहं सन्यासी जनः। अनुवाद। गांधीजीनो आदेश सांभळीने आश्चर्य पामेला स्वामी सत्यदेव मनमा गुस्से थया, परंतु तेमणे गांधीजीनी आगळ पोतानो रोष प्रगट न कर्यो। તેમણે કહ્યું, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? હું સન્યાસી છું। સન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતિ, અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુ કથમ પ્રવૃત્તો ભવામી। અનુવાદ। સન્યાસીઓ ભગવા વસ્ત્ર ધારણ કરે છે, હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાવ? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ गांधी महोदयः अकथयत्, भवता यदुक्तं तत्सत्यमस्ति, किन्तु भवान् सन्यासस्य त्यागं करोतु इति न ममाशयः। अनुवाद। स्वामी सत्यदेवનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ્ય નથી। કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તું વદામિ। गांधी महोदयस्य कथन तात्पर्यं जानन् सत्यदेवः विचार मुद्राया स्थितः मौनः चावलंबितवान्। अनुवाद। फक्त भगवा वस्त्रोनो त्याग करवानो हूँ कहूँ छूँ। गांधीजीना कहेवानुं तात्पर्य न जाणता सत्यदेव विचारनी मुद्रामां ऊभा रह्या अने तेमणे मौन धारण कर्युं। तस्य तादर्शी मनोदशाम् अवगम्य गांधी महोदयः स्वकीयमाशयं स्पष्टं कर्तुं शान्तभावेन मृदुभाषायश्च सत्यदेवाय कथयत्, शृणोतु भवान् सावधानेन मनसा, वयम् अन्येषां सेवां कर्तुं प्रवृत्ताः स्मः। તેમની એટલે કે સત્યદેવની તેવી મનસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, આપ સાવચેત થઈને સાંભળો, આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ। ઈતદેશવાસમક ધ્યેયમસ્તિ ભવાન જાનાત્યેવ यदस्माकं देशे जनाः
કાષાય વસ્ત્રધારણમ સંન્યાસીન સેવામ કરતું સદૈવ સમુત્સુકાહ ભવંતિ. અનુવાદ: આ જ આપણું ધ્યેય છે. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારણમ ભવંતઃ દ્રષ્ટવા ઇકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગ કરિષ્યન્તિ ઉપરતઃ તે ભવતઃ સેવામ કર્તું પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ અનેન કિમસ્માકમ ધ્યેયસ્ય હાનિઃ ન ભવિષ્યતિ. અનુવાદ: આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજું બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પઃ ઇવ તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપી દ્રષ્ટ્યા ન યોગ્યઃ અહમ નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગઃ નેવઃ ભવિષ્યતિ. અનુવાદ: સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે, તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ વિચારયતુ ભવાન તદંતરમ યદ યોગ્યમ તત્ કરોષુ. ગાંધી મહોદયસ્ય એતાદશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન્નૈવ ક્ષણે વ્યાપગતઃ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનામ યોજયિતુમ સન્નો ભવત. અનુવાદ: આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી અને સેવા કાર્યમાં પોતાની યોજવા માટે તૈયાર થયા. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી. પ્રભાવિત એટલે પ્રભાવિત થયેલો, પ્રસન્ન એટલે ખુશ, પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવનો અથવા તો દરખાસ્ત, સ્વીકૃતવાન એટલે સ્વીકાર કર્યો, કરણીય એટલે કરવો જોઈએ, આશ્ચર્યાન્વિત એટલે આશ્ચર્ય પામેલો, માનસી એટલે મનમાં, ન અપ્રકટયત એટલે પ્રગટ કર્યો નહીં, સંન્યાસી જનાહ એટલે સંન્યાસી લોકો, પરિધારયાંતિ એટલે પહેરે છે અથવા તો ધારણ કરે છે, સન એટલે હોઈને, મમ આશય એટલે મારો આશય અથવા તો મારો ઈરાદો, અજાનાનઃ નહીં જાણતો અજાણ, મૌનમ અવલંબિતવાન મૌનનો આધાર લીધો અથવા તો મૌન ધારણ કર્યું, પ્રવૃત્ત એટલે પ્રવૃત્ત થયા છીએ. ત્યાર પછી જોઈએ આગળ. સમુત્સુકાહ એટલે ઉત્સુક અથવા તો તૈયાર, ન અંગી કરિષ્યંતિ એટલે કે સ્વીકારશે નહીં, પરિધાનેન એટલે પહેરવેશ સાથે, વેશભૂષાની સાથે, કયાપી દૃષ્ટિયા એટલે કોઈ પણ દ્રષ્ટિએ, કોઈ પણ રીતે, વિચારયતુ ભવાન આપ વિચારો, તદંતરમ એટલે તે પછી, તદ કરોશું એટલે તે કરો. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. નિમ્ન પ્રશ્નાનામ ઉત્તરાણી સમુચિતમ વિકલ્પમ ચિત્વા લિખત. પહેલું, સ્વાતંત્ર્યાંદોલનસ્ય વ્યવહાર આરંભ દિનેશુ કુત્ર પ્રાચલત? તો જવાબ આવશે વિકલ્પ ક, સાબરમતી આશ્રમે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ. ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિત પ્રસન્નશ્ચ આસીત? તો જવાબ આવશે વિકલ્પ ક, સત્યદેવ. ત્રીજો સવાલ. ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તુ સત્યદેવ સમર્થ ન અભવત? તો જવાબ આવશે વિકલ્પ ખ, રોષ પ્રકટયિતુમ. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ. સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત? તો જવાબ આવશે વિકલ્પ ક, શાંત સ્વરેણ. પાંચમું, સંન્યાસ કીદૃશ સંકલ્પ વર્તતે? તો જવાબ આવશે વિકલ્પ ખ, મોહગત. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલું, સત્યદેવ ક આસીત? ઉત્તર, સત્યદેવ કાષાય વસ્ત્રધારી સંન્યાસી આસીત. બીજો સવાલ. ગાંધી મહોદયસ્ય ધ્યેય કિમ આસીત? ઉત્તર, લોકાનામ સેવા પ્રવૃત્ત ઇતિ ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસીત. ત્રીજો સવાલ. જનાઃ કસ્ય સેવામ ન અંગીકુર્વન્તિ? ઉત્તર, જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવામ ન અંગીકુર્વન્તિ. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ. કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ? ઉત્તર, કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. પાંચમો સવાલ.
स्वामी सत्यदेवः किमर्थः सन्नद्धः अभवत्? उत्तर: स्वामी सत्यदेवः काषाय वस्त्राणां त्यागं कृत्वा सेवाकार्ये आत्मानां योजयितुं सन्नद्धः अभवत्। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. અદ્યો લિખિતાની ક્રિયાપદાની વર્તમાનકાલસ્ય રૂપત્વેન પરિવર્તયત. પ્રારંભત એટલે કે પ્રારંભતે, આગચ્છત એટલે આગચ્છતિ, અકથયત એટલે કથયતિ, ભવિષ્યંતિ એટલે ભવંતિ અને અકુપયત એટલે કે કુપયતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. રેખાકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. પહેલું, સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. ઉત્તર: સત્યદેવસ્ય પ્રસ્તાવમ કહ સ્વીકૃતવાન. બીજું, સંન્યાસી જનાઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતિ. ઉત્તર: કે કાષાય વસ્ત્રાણી પરિધારયંતિ. ત્રીજો સવાલ, કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તું વદામિ. ઉત્તર: કેવલમ કેશામ ત્યાગામ કર્તું વદામિ. ચોથો, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. ઉત્તર: શૃણોતુ ભવાન કીદશેન મનસા. પાંચમું, તે ભવતઃ સેવાકાર્ય ન અંગીકરિષ્યન્તિ. ઉત્તર: તે કસ્ય સેવાકાર્ય ન અંગીકરિષ્યન્તિ. પ્રશ્ન નંબર 5. શબ્દરૂપે રિક્તસ્થાનાની પૂરયત. એક વચન દિવસે, એનું દ્વિવચન થશે દિવસયોઃ અને બહુવચન થશે દિવસેષુ. બીજો શબ્દ છે કાર્યરતસ્ય, એનું દ્વિવચન થશે કાર્યરતયોઃ અને બહુવચન થશે કાર્યરતનામ. ત્રીજું, સ્વરેણ, એનું દ્વિવચન થશે સ્વરાભ્યમ અને બહુવચન થશે સ્વરેહે. ચોથું છે ત્યાગેન, એનું દ્વિવચન થશે ત્યાગાભ્યામ અને ત્યાગેહે. ત્યાગાય એટલે ત્યાગાભ્યામ અને ત્યાગેભ્યઃ. ત્યાર પછી ત્યાગાત તો ત્યાગાભ્યામ અને ત્યાગેભ્યઃ. પાંચમું દેશે તો દેશયોઃ અને દેશેષુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ઉદાહરણ અનુસારમ ધાતુ રૂપાણામ પરિચયમ કારયત. તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે. એ રીતે પહેલું વાક્ય આપણને પહેલો શબ્દ આપેલો છે ભવિષ્યંતિ. તો કાળ જુઓ, સામાન્ય ભવિષ્યકાલઃ. પદમ પરસ્મય પદ, પુરુષ અન્ય પુરુષ અને વચન છે બહુવચનમ. બીજું છે પ્રાચલત. તો અહીં આવશે હયસ્તન ભૂતકાલઃ. પદ છે પરસ્મય પદ, પુરુષ અન્ય પુરુષ અને એક વચન. ત્યાર પછી ત્રીજું આપેલું છે અકથયત. તો હયસ્તન ભૂતકાલઃ, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એક વચન. અને ચોથો શબ્દ છે ભવામી. તો વર્તમાન કાલઃ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ અને એક વચન. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત. પહેલું, એક દિવસ આશ્રમમાં આવ્યા. તો એક દિવસ આશ્રમ આ પ્લસ ગમ. એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત. બીજું, કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. કાર્ય અતીવ પ્રભાવિત અસ. તો જવાબ આવશે કાર્યેણ અતીવ પ્રભાવિત અભવત. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવું. તો ત્યાગ કૃ પ્લસ તુમ કથમ પ્રવૃત્ત ભૂ. તો ઉત્તર આવશે ત્યાગમ કરતું કથમ પ્રવૃત્ત ભવામી. ચોથું, માત્ર કાષાય વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું. કેવલ કાષાય વસ્ત્ર ત્યાગ વદ. તો અહીં જવાબ આવશે કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગાય વદામી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8. કૃદંત પ્રકારમ લિખત. વિકીર્ય તો સંબંધક ભૂત કૃદંત એટલે કે લયબંધ અવ્યયમ. ત્યાર પછી બીજું ભવિર્તુમ એટલે હેત્વર્થ કૃદંતમ તુમંત અવયવ. ત્રીજું છે આદાય એટલે સંબંધક ભૂત કૃદંતમ લયબંધ અવયવ. ચોથું છે છેત્તુમ એટલે હેત્વર્થ કૃદંતમ એટલે કે તુમંત અવયમ. અને પાંચમું છે ધ્રુત્વા એટલે કે સંબંધક ભૂત કૃદંતમ એટલે કે ત્વાંત અવયવમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. અદ્યો લિખાતાના પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલું, સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું. ઉત્તર, સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેના આંદોલનનો બધો વ્યવહાર ચાલતો હતો. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા. ઉત્તર, સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમને આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી. એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા. ત્રીજો સવાલ, ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું. ઉત્તર, ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું, આપે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો
એમ કહેવાનો મારો આશય નથી. હું ફક્ત આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ. સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે? ઉત્તર. ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓને આપણા દેશના લોકો પૂજ્ય માને છે, એટલે તેઓ સંન્યાસીઓની સેવા કરવાની ભાવના રાખે છે. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ. ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? ઉત્તર. ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. તેવા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી અને ગાંધીજીના સેવા કાર્યમાં લાગી ગયા. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરે સાથે પણ આ પાઠના અને બીજા બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક જરૂરથી સેન્ડ કરજો.